હાય ગાઈઝ, નમસ્તે. ફરીથી એકવાર તમારું સ્વાગત છે ECG ઓટોસ પર. આજે આપણી સાથે છે સાહિલ સર, જે ટાટા એસ ઇવીના એક સારા કસ્ટમર છે અને ઘણા ટાઈમથી એ ટાટા એસ ઇવી યુઝ કરી રહ્યા છે. તો આપણે આજે જાણશું કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે, એમના બિઝનેસને આનાથી શું બૂસ્ટ મળ્યું છે અને શું નહીં. એક્ઝેક્ટલી બધું જ આપણે જાણશું જે ટાટા ઇવીના રિલેટેડ તમને જાણવું હશે. તો સ્વાગત છે સાહિલ સર તમારું. સો એકવાર તમે આપણી વ્યુઅર્સને ઇન્ટ્રોડક્શન આપી દો કે તમે શું બિઝનેસ કરો છો અને શું પર્પઝ માટે યુઝ કરો. મારું નામ સાહિલ શાહ છે. અમારું અહીંયા મેન્યુફેક્ચરિંગ છે મેડિકલ ડિસ્પોઝેબલ્સનું, જેમાં અમે ટેપ્સ બેન્ડેજીસ બનાવીએ છીએ. ઓકે, અમારો માલ આખા ઇન્ડિયામાં જાય છે ને અમારે એક એવી રિક્વાયરમેન્ટ હતી કે એક એવું વ્હીકલ જોઈએ છે કે જેનાથી અમે ટ્રાન્સપોર્ટનું જે ગોડાઉન છે ત્યાં સુધી અમે માલ સારી રીતે પહોંચાડી શકીએ. ઓકે ઓકે, તો સારો એવો યુઝ છે. તો હવે શેર કરો કે તમે ફર્સ્ટ ટાઈમ આ ડ્રાઈવ કરી, તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો પર્સનલી? એટલે અમે આની સાથે બીજી બધી કમર્શિયલ વ્હીકલ્સ બી ચેક કરતા હતા, બોલેરો છે કે બીજી બધી ઓકે, પણ ઇલેક્ટ્રિક વ્હીકલ હોવાના કારણે આમાં ક્લચ નથી અને હેન્ડલિંગ બહુ સારું છે, પિકઅપ ઘણું સારું છે. બીજો અમારો મોટો બેનિફિટ છે કે એની અંદર ટ્રેકિંગ ફેસિલિટીઝ છે, એટલે અમે જોઈ શકીએ છીએ કે રન ટાઈમ રિયલ ટાઈમ એના બધા અપડેટ્સ અમને મળે છે અને ચલાવવામાં બીજી બધી વ્હીકલ્સ કરતાં ઘણી સ્મૂથ છે. ઇવન આ લોકોની જે ટાટાની ડીઝલ વ્હીકલ આવે છે, ટાટા એસ અને બીજા, એના કરતાં પણ આ ઘણી સ્મૂથ છે. ઓહો. ને તમારું આ પ્રોડક્ટ લીધા પછી ટાટાની સર્વિસીસ માટે શું કહેવું છે? કે એક્સલન્ટ સર્વિસ. હમણાં જ અમારે એક ઇન્સિડન્ટ થયો હતો કે અહીંયા બીઇંગ અ રૂરલ એરિયા થોડો સ્પાઇક આવે છે, કરંટ ઘણો વધારે આવી જાય છે, ઓકે, તો થોડો ઘણો પ્રોબ્લેમ થયો હતો. અચ્છા, પણ જે અહીંયા સુમિતજી છે એના કસ્ટમર સર્વિસ મેનેજર, એમણે ઇમિજિએટલી એની અંદર એટેન્શન આપ્યું અને અમને એકદમ જલ્દીમાં જલ્દી આખું વ્હીકલ રિપેર કરીને આપી દીધું, કોઈ પણ ચાર્જીસ લીધા વગર. ઓકે. એટલે સર્વિસીસ તો એકદમ ફાઇન છે, કોઈ પ્રોબ્લેમ નથી. ક્યાં વાત! એટલે સર્વિસીસ બી જોરદાર છે અને પ્રોડક્ટ બી એટલું જ હા, અને excellent ઘણી જ છે. કોસ્ટ ઇફેક્ટિવ છે અને અમને બહુ જ રિઝનેબલ પડે છે, કારણ કે મેન્ટેનન્સ, કાર્બોરેટર, ઓઇલ ચેન્જ એ બધા જ ખર્ચા આમાંથી હવે નીકળી ગયા બચી છે. જતા હોય છે. હા. સાચી વાત છે. તો આ લીધા પહેલા તમે ટ્રાન્સપોર્ટેશન માટે ઓબ્વિયસલી નોન ઇવી વ્હીકલ હા, નોન ઇવી વ્હીકલ યુઝ કરતા તો હતા. એમાં તમારું આપણે પ્રોફિટ માર્જિન કે પ્રોફિટ જોઈ શકીએ ને આમાં કમ્પેર એમાં અમારે કિલોમીટરની કોસ્ટ લગભગ 7 થી 8 રૂપિયા પર કિલોમીટર આવતી હતી, પ્લસ મેન્ટેનન્સ એ બધાનો ખર્ચો બી ઘણો આવતો હતો. હવે જ્યારથી આ લીધું છે ત્યારથી અમારી કિલોમીટરની કોસ્ટ લગભગ ઘટીને 1.25 રૂપિયા પર આવી ગઈ છે, 1.25 થી 1.5 રૂપિયા ઉપર. અને મેન્ટેનન્સ, ઓઇલ ચેન્જ કે એ બધું કશું રહ્યું નથી. એટલે એના સર્વિસ ચાર્जेसમાં બી એટલું જ બેનિફિટ હા, ઘણો ફરક પડી ગયો છે. અચ્છા, તો તમારો મેઇન યુઝ તો તમે કીધું હા, ટ્રાન્સપોર્ટેશન ને આટલી આપણે સિટીના સ્ટ્રીટ્સ જોઈએ કે ખાડા ટેકરા બધું જોઈએ, બસલિંગ બધું જોઈએ, કોઈ એમાં બી પ્રોબ્લેમ કંઈ નથી issue આવતો. નહીં. પાણી અમારે અહીંયા ઘણું ભરાય છે, પણ Okay. પાણીમાંથી બી 1.5-2 ફૂટ પાણીમાંથી આ વ્હીકલ આરામથી પાસ થાય છે, કોઈ શોર્ટ સર્કિટ કશું થતું નથી. અચ્છા, તો હવે તમે ઇન કેસ ફ્યુચરમાં ઓબ્વિયસલી તમારો એક્સપાન્ડ થાય બિઝનેસ, એવી ભગવાનને પ્રાર્થના, તો એક્સપાન્ડ થશે તો શું તમે ટાટાની જ બીજી ઇવીઝ લેશો? હા હા, એબ્સોલ્યુટલી. એટલે આ જ્યારે લેતા હતા ત્યારે જ અમે બહુ ઇન્ક્વાયરી કરી હતી કે જો આમાં વધારે કેપેસિટી વાળું મળતું હોય તો અમે એ જ લઈએ, પણ એમણે કીધું કે અત્યારે આ જ લોન્ચ થયેલું છે, તો જો વધારે કેપેસિટી વાળું મળે તો અમે તો ઘણા ખુશ જ છીએ લેવા માટે. અચ્છા, ક્યાં વાત! તો ટાટા તમારા માટે એક નાની એ છે કે ડિમાન્ડ કેવી છે હા. આપણા કસ્ટમર્સની, રાઈટ. તો તમે પ્રોડક્ટ બી લાવી શકો છો. અને બીજી વસ્તુ કે ટાટાની જે ઈવી તમે યુઝ કરી અને ડીઝલ એની કાર્સ યુઝ કરો ને પર્સનલમાં બી તમે મોસ્ટલી ટાટાના પ્રોડક્ટ્સ યુઝ કરતા હશો, તો એમાં બી તમને મેજર ડિફરન્સ લાગતો હશે? લાગે જ છે. એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ છે એનાથી સ્મૂથનેસ, પિકઅપ એ ઘણું સારું જ આવે છે. બરાબર. અને આની અંદર તો હું એવું બી કહીશ કે જે પણ ચલાવવાવાળા હોય એ એને પોતાનું વ્હીકલ સમજીને જો ચલાવે તો એ ઘણું સારું જ થાય છે. અમારે ત્યાં બી જે ડ્રાઈવર છે વિનુભાઈ મકવાણા, વિનોદભાઈ, એટલું સરસ એનું ધ્યાન રાખે છે, એટલે એના કારણે લગભગ 0 મેન્ટેનન્સ પર અમારી આ વ્હીકલ ચાલી રહ્યું છે. જોરદાર વસ્તુ છે. તો તમે જ્યારે આ સિલેક્ટ કરી કે તમારા બિઝનેસ માટે આ એક્સલન્ટ ચોઇસ રહેશે, તો એ સિલેક્ટ કર્યા બાદ તમને એવો કોઈક રિગ્રેટ રહ્યો કે મારે આની જગ્યાએ પેલી કાર જોઈ લેવી હતી, પેલો ટેમ્પો જોઈ લેવો હતો? ના, કારણ કે ફ્રેન્કલી સ્પીકિંગ જ્યારે ટાટાએ આ લોન્ચ કરીને ત્યારથી અમે લોકોએ અમારું નામ વેઇટિંગ લિસ્ટમાં લખાવેલું હતું, એટલે અમારી રિક્વાયરમેન્ટ માટે તો સૌથી સારી છે. ઓકે, એ લોકોના સિટી ચાર્જર્સનું નેટવર્ક હમણાં કંઈક મહિનામાં ઊભું થઈ જવાનું છે, એટલે પછી તો શું થશે કે અમારે ડ્રાઈવર લઈને નીકળે, જમવા રોકાય અડધો પોણો કલાક, તો રસ્તામાં ચાર્જ કરી કાઢે
તો ઘણે લાંબે સુધી જવાય છે. અને બરાબર. આની અંદર એમના ડ્રાઇવિંગના કારણે જ અમે 180 કિલોમીટરની રેન્જ અચીવ કરેલી છે, ઓહો. જે ઇવન ટાટા ક્લેમ પણ નથી નથી કરતા. કરતું. ટાટા હા. 100-120 નું ક્લેમ હા, કરે છે ને એ એમના ડ્રાઇવિંગના કારણે જ એ વસ્તુ આવી છે. એટલે 180 સુધીની રેન્જમાં અમે પ્રેક્ટિકલ એનો લીધેલો છે. અચ્છા, એટલે ડ્રાઈવર જેટલો એફિશિયન્ટ રહેશે હા, હા. એટલું આનો યુઝ હજુ હા, બેનિફિશિયલ હજી વધારે મળશે તમને. અચ્છા, જોરદાર. તો હવે એવું કોઈ આપણું વ્યુઅર હોય જે બિઝનેસ સ્ટાર્ટ કરવાનું હોય અથવા તો બિઝનેસ ઓલરેડી કરે છે, તો અને એને ટ્રાન્સપોર્ટેશન માટે કંઈક પ્રોડક્ટ એ લેતું હોય તો એને તમે શું આ સજેસ્ટ કરશો? ડેફિનેટલી અમે આ સજેસ્ટ કરીશું. આના ઘણા બેનિફિટ છે. એક તો બંધ બોડી બી જે લોકો આપી છે એલ્યુમિનિયમની છે, એટલે એ સડતી નથી. અને જે પણ બિઝનેસ ઓનર છે એ આ લોકોનું એક એપ છે જેમાં તમે વ્હીકલ આખું ટ્રેક કરી શકો છો, એના મેન્ટેનન્સ રેકોર્ડ્સ જોઈ શકો છો. એની અંદર રિયલ ટાઈમ કેટલી બેટરી બાકી છે, વ્હીકલ ક્યાં છે, બધી જ તમને ઇન્ફોર્મેશન મળે છે. એટલે કોઈ બી બિઝનેસ ઓનર્સ માટે આ બહુ સારું થઈ જાય છે. અને મેન્ટેનન્સ ઘણું ઓછું છે, એ બીજો મોટો બેનિફિટ છે. એટલે બિઝનેસ માટે સૌથી બેસ્ટ અસેટ આપણે કહી શકીએ કે સ્મોલ મીડિયમ બિઝનેસ માટે આ સૌથી બેસ્ટ છે. તો અને બીજી વસ્તુ એ કે આની બેટરી લાઈફ તમારા હિસાબે શું તમને એફિશિયન્ટલી મળી જાય છે? આમ જે અમારો અત્યારના લોકલ સિટીનો પર્પસ છે એ ડેફિનેટલી રિઝોલ્વ થઈ જાય છે. અને જેવું આનું ચાર્જિંગ નેટવર્ક હજી વધારે સારું થશે, કે જેના માટે ટાટા ટ્રાય કરી જ રહ્યું છે, તો અહીંથી સુરત, બરોડા કે ઇવન જામનગર સુધી જવામાં બી પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે ચાર્જિંગ ઘણું એફિશિયન્ટ છે અને ઘણું સારી રીતે થાય છે. હા. એટલે ચાર્જિંગમાં અમને એઝ સચ તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. અમે અત્યારના વ્હીકલ ચાર્જિંગમાં મૂકી દઈશું, કાલે સવારે પાછું રેડી હશે, એટલે કોઈ જ પ્રોબ્લેમ એવો આવતો બરાબર. નથી. ને આને તો તમે અહીંયા જ ગોડાઉન પર ચાર્જ કરતા હશો? ચાર્જ અહીંયા જ કરી લઈએ બહાર છીએ. ચાર્જ કરવાની જરૂર ના, બી નહીં અત્યારના હજી જરૂર નથી પડતી. અચ્છા, બરાબર છે. તો આનું બેટરી લાઈફ તો જોરદાર છે, આપણે જોઈ લીધી. પણ એક રીતે જોઈએ તો 2 કે 3 યુનિટ્સમાં લગભગ આ ફૂલ ચાર્જ બી થઈ જાય છે, આઈ ગેસ. હા. એટલે એના જે કિલોમીટરની કોસ્ટ મેં પહેલાં કીધી, એટલે અહીંયા ઇન્ડસ્ટ્રીયલમાં તો એનીવેઝ પાવર વધારે મોંઘો છે, તો પણ અમને ₹1.5 કિલોમીટરમાં થઈ જાય છે. તો જો રેસિડેન્શિયલમાં તમે ચાર્જ કરો તો તમને ચાર્જિંગ કોસ્ટ ઓર ઓછી આવશે. એટલે ફૂલ્લી આ કોસ્ટ એફિશિયન્ટ હા, ડેફિનેટલી. એટલે તમે જો બરાબર ચલાવશો તો મારા ખ્યાલથી 1-1.5 વર્ષમાં તમને વ્હીકલ જ પેબેક કરી દેશે, જે ડીઝલ અને ઇલેક્ટ્રિક વચ્ચેનો ડિફરન્સ છે. ડેફિનેટલી. અને આને તમારે રોજ ચાર્જ કરવું જ પડે છે, ભલે આટલું રન હોય કે એક? જો અમારે જે દિવસે અમારે વધારે ટ્રીપ્સ હોય એ દિવસે અમે આખું ચાર્જ કરીએ છીએ. જરૂર ના હોય તો અમે ચાર્જ નથી પણ કરતા. અચ્છા. એટલે એવો કંઈ વાંધો નથી આવતો. અને અમે એ લોકોએ 6 વર્ષની વોરંટી ક્લેમ કરેલી છે, એટલે પછી હવે એમાં તો બીજું કંઈ અમારે જોવા જેવું રહેતું નથી. એ તો બેટરીમાં ને પ્રોડક્ટ હા, બે વસ્તુમાં આપણને છે જ. વોરંટી એટલે આપણને મળી એમાં જાય અમને છે. કોઈ પ્રોબ્લેમ નથી. જોરદાર. બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો હા, તમારી ઘણો સાથે સારો. વાત હા. કરીને. તો એટલે બધી જ રીતે આ બેસ્ટ છે. એટલે હા, કોઈ અમને લેવાનું વિચારતું બી હોય તો ડેફિનેટલી આ કન્સિડર કરવું જોઈએ ને એક વખત આમાં જવું જોઈએ. એનું ચાર્જિંગ અને રેન્જ, જે એન્ઝાઇટી છે કે રેન્જ પતી જશે એવો કોઈ પ્રોબ્લેમ થતો નથી. અચ્છા, એટલે પ્રોપરલી સેફલી હા. એકદમ સેફગાર્ડ સાથે જ જી, રેડી પ્રોડક્ટ છે. જી. ઓકે, તો થેન્ક યુ સો મચ ટાઈમ Thank આપવા you. માટે. બહુ Thank આનંદ you. થયો હા. વાત કરીને. સો ગાઈઝ, આ તો એ સાહિલ સરનો એક્સપિરિયન્સ. જો તમને પણ આવો એક્સપિરિયન્સ લેવો હોય તો બેઝિક તમે આની ટ્રાય પણ શોરૂમ ને આઉટલેટ્સ પર કરી શકો છો ટાટાના, અને આ બ્લાઇન્ડલી તમે આ પ્રોડક્ટ એનું પરચેસ કરી શકો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.